ઇન્દુબેન થઈ ગયા આપણા ઢોકળા? હા હવે જોઈએ, ચલો ચેક કરી જોઈએ. બરોબર. હા જો ફ્રેન્ડ કેટલા મસ્ત ફૂલીને થયા છે. થઈ ગયા કમ્પ્લીટ. જો થઈ ગયા ને? આમ કરી ચપ્પાને ચોટે નહીં એટલે હા થઈ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા. સ્મેલ તો સારી આવે છે. ખાઈને ખુશ થાજે. બરોબર. જો ફ્રેન્ડ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો કેટલો મસ્ત કલર આવ્યો છે ને? હવે જેવા આપણે નાના મોટા પીસ કરો એવા કરી દેવાના. બરાબર. ઓકે ઓકે. મેં ચાખી જોજો. ખુશી કેવા થયા છે જોજે મને કે. મસ્ત બન્યા છે. ટેસ્ટમાં બી મસ્ત અને ખાટા મીઠા, ખાવામાં બી સારા. હે ને? મસ્ત. તમે પણ ચાખી જુઓ. મારા ફ્રેન્ડ હું પણ ચાખું છું. જો તને ચખાડું, તું ચાખી જો કેવા લાગે મને કહેજે. બરોબર. એકદમ મસ્ત બનાવ્યા છે. આવી જાઓ, મોઢામાં પાણી આવી ગયું. મોઢામાં પાણી આવીને ઘરે ખાઈ લેજે. ચલો દોસ્તો, આવી જાઓ ખમવા. બહુ મસ્ત બને, ટેસ્ટી. તમે બંને પહેરીમાં શું વાંધો છે? બરોબર છે ને? ચાખશે. હા મને ખબર છે. તમને 2 રાઉન્ડ આપવાના. બસ હવે ડબ્બો મૂકીને પછી દોસ્તો જોઈ શકો છો તમે, મસ્ત મસાલેદાર ઢોકળા તૈયાર છે. તમને પણ મોઢામાં પાણી આવ્યું હશે, મને ખબર છે. જમવા તો આવીને જમી જાજો. બીજું જો ઇન્દુબેન બધાને આમંત્રિત કરે છે, ઇન્વાઇટ કરે છે. જો લસણની ચટણી છે. લસણની ચટણી સાથે પીરસવાની. આ બી ઘરે જ બનાવેલી છે. આવી અવનવી રેસીપી તમારે જોઈતી હોય તો આપણે ઇન્દુબેન દ્વારા આપણે જાણીશું. નવી આઈટમો બનાવશે અને અવનવા હું રોજ વિડીયો બનાવીશ. અઠવાડિયામાં એક વખત, સન્ડે ટુ સન્ડે. અને આ સાથે ઢોકળા સાથે લસણની ચટણી પણ છે. જો મજેદાર. બાય દોસ્તો. બાય બાય બાય.